નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। હર હર મહાદેવ। સંતો, મહંતો, આગેવાનો, વહીવટી તંત્ર અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો। મેળા દરમિયાન લાખો ભાવિકો ભક્તો સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશે। ભવનાથ તળેટીમાં જુનાગઢ ખાતે દિગંબર સાધુએ ધૂણી દખાવી હર હર મહાદેવ જય ગિરનારીના જય ઘોષ સાથે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ મેળામાં જોયેલા સમગ્ર તંત્રની ટીમને સમયપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી। ભવનાથ મહાદેવ મંદિર ભવનાથ તળેટી જુનાગઢ ખાતેથી આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ પૌરાણિક મહાશિવરાત્રીનો મેળો 2025નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો। મેળાના શુભારંભ વેળાએ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, મહેન્દ્રાનંદ બાપુ, હરિહરાનંદ બાપુ સહિત સંતો, મહંતો, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ભવનાથ મહાદેવની વિધિવત પૂજા કરીને આરતી કરી હતી। હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના ઘોષ સાથે વિધિવત ધ્વજારોહણ સાથે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો, ભાવિ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી શિવરાત્રી મધરાત્રી સુધી 5 દિવસ આ મેળામાં લાખો ભાવિતો ભક્તો મેળામાં સામેલ થશે, ભક્તિના અનેરા રંગમાં રંગાશે। મેળાના પ્રારંભે સંત સમાગમ ભવનાથ મહાદેવના દર્શન કરીને ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભવનાથ મંદિર પરિષદમાં હર હર મહાદેવ જય ગિરનારના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આધ્યાત્મિક પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના મેળાના સુચારુ આયોજન અને સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અલગ અલગ પ્રકારની કુલ 13 જેટલી સમિતિઓ રચવામાં આવી છે, જેમાં મુખ્યત્વે સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી, ટ્રાફિક નિયંત્રણ, નિયમન સમિતિ, પાણી પુરવઠા વ્યવસ્થા, સાફ સફાઈ અને કચરાના વ્યવસ્થાપન માટેની વ્યવસ્થા, વીજળી, ધ્વનિ સહિતની સમિતિઓનો સમાવેશ થાય છે। ઉપરાંત કડક પોલીસ સુરક્ષા વચ્ચે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહાદેવ હર। આજના શિવરાત્રી મેળાના પ્રારંભના પ્રથમ દિવસે 9મીના દિવસે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે આપણે જુનાગઢ ઉપર છીએ, ત્યાંથી સૌને હર હર મહાદેવ। આજના 9મના દિવસે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધ્વજાપૂજન કરી મેળાનો પ્રારંભ કર્યો છે। ત્યારબાદ જૂના અખાડા, આવાહન અખાડા, વિવિધ અખાડાઓમાં આપણે ધ્વજાપૂજન કરી આ મેળાનો પ્રારંભ કર્યો। અને શિવરાત્રિનું મહત્ત્વ ખાસ જોઈએ તો 3 કારણ મુખ્ય છે, જેમાં આજના આ દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે। શિવરાત્રિનું કારણ નંબર 2, આજના જ આ દિવસે શિવજી પૃથ્વી ઉપર જ્યોતિર્લિંગ સ્વરૂપે, શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। 64 જગ્યાએ પ્રસિદ્ધ થયા હતા, તેમાંથી 12 જ્યોતિર્લિંગ જે આપણે અતિ પ્રસિદ્ધ થયા, જેને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ કહીએ છીએ। ત્રીજું કારણ, આજના આ દિવસે શિવજી તથા માતા સતી લગ્ન ગ્રંથિના તાતણે બંધાયા હતા। હર હર મહાદેવ। બોલ ભવના ભક્તિ અને ભોજનનો મહિમા એટલે શિવરાત્રીનો મેળો। આ મેળો કરવા પૂરા ભારતમાંથી સાધુ સંતો અહીંયા આવશે અને શિવરાત્રીની રાત્રે અહીંયા બાજુમાં આવેલ ભૃગીકુંડમાં બધા સંતો સ્નાન કરશે અને પૂરા ભારત નહીં પણ વિશ્વમાંથી લોકો આવી અને આ સાધુ સંતોના દર્શન કરશે। અને લોકોની એવી સરસ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને પ્રશાસન અને સાધુ સંતો દ્વારા આજનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભવનાથ મહાદેવ મંદિરમાં ધ્વજારોહણનો આજ થઈ ગઈ છે અને આજથી 6 દિવસ લગન ભોજન અને ભક્તિનો ખૂબ બધા લાભ લેશે। પાણી છે એ બધું છે જે જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર કાર્યરત છે। આમાં આજના દિવસે માનનીય કલેક્ટર સાહેબના હસ્તે ધ્વજારોહણ અને પૂજાવિધિ કર્યા બાદ મેળાનો વિધિવત પ્રારંભ થાય છે। ત્યારે આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે
આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે. પાર્કિંગની વ્યવસ્થાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. મેળામાં કોઈ ભાગદોડ કે ન થાય એના માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન પ્રમાણે અગાઉથી જ NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે. વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું છે. મેળાના 4 દિવસ દરમિયાન અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વહીવટી તંત્ર કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આ સમગ્ર મેળા દરમિયાન આવનાર સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે સંપૂર્ણપણે કાર્યરત છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની આ પવિત્ર ગોદ ભવનાથ તળેટીમાં જ્યાં ભગવાન દત્તાત્રેય 984 સિદ્ધો અને આદિશક્તિમાં અંબાના બેસણા છે એવી આ પવિત્ર ભૂમિ એટલે ગિરનાર. અને વર્ષોની પરંપરા શિવરાત્રિ મહામેળો અહીં યોજાય છે. અને આ મેળામાં આમ તો આ મેળો એ આધ્યાત્મ મેળો છે, જ્યાં જીવ અને શિવનું મિલન એવો આ મેળો છે. ભવનાથ દાદાનું આ સાનિધ્ય છે અને આ મેળામાં આધ્યાત્મક ક્ષેત્રે ગિરનારને સિદ્ધ ભૂમિ કહેવાય છે. ઘણી ભૂમિ છે, કોઈ સિદ્ધ ભૂમિ છે, કોઈ તપોભૂમિ છે, એમ ગિરનાર એ સિદ્ધ ભૂમિ છે. ગિરનાર એ સ્વયં રક્ષિત છે. આપણે જોયું હશે કે ગિરનારના ઉત્તરમાં દોલતપરામાં મહાદેવ બિરાજે છે, જ્યારે પશ્ચિમમાં પણ મહાદેવ છે, દક્ષિણમાં રામનાથ મહાદેવ છે. ચારો ચાર દિશાએ મહાદેવથી રક્ષિત છે. અને ચારે ચાર દિશાના મહાદેવ છે, એવી રીતે ચારે ચાર દિશાના ભૈરવ પણ છે. અહીંયા હજારો ગુફાઓ છે, હજારો ગુફા નામ સાથે છે. એ બહુ લાંબો વિષય છે, તો વિસ્તૃત કરશું તો. એટલે અહીંયા 24/24 જે અવતારો છે ને એની 24/24 ગુફાઓ છે અને એના નામ સાથે હું તમને કહી શકું છું, પણ એ વિષય લાંબો થશે. મહાદેવ પણ આખા ગિરનારને ફરતા મહાદેવ છે અને એ સ્વયંભૂ છે, કોઈ વ્યક્તિએ સ્થાપિત કરેલા નથી. એ સ્વયંભૂ મહાદેવ છે અને ભવભૂમિ છે, જ્યાં લાખોની સંખ્યામાં સાધુઓએ તપસ્યા સાધના કરી છે. એટલે આ ભૂમિનું વધારે મહત્ત્વ છે. બીજી વાત એ છે કે નરસિંહ મહેતાના દર્શન માટે થઈએ, નરસિંહ મહેતાએ જે સાધના કરી, જે તપ કર્યું, એના માટે ભગવાન 52 વખત આ ભૂમિ ઉપર આવ્યા. એવી આ ભૂમિ એટલે ગિરનારની ભૂમિ છે. તમે જો બધા જ મેળા છે એનું આયોજન છે, જ્યારે શિવરાત્રિનો મેળો છે એ સ્વયંભૂ છે. આજે આટલા લાખો લોકો આવે છે તો એને આવાસની, રહેવાની બધી જ વ્યવસ્થા સ્વયંભૂ થઈ રહી છે. શિક્ષિત સરકારી તંત્રએ તો હવે થોડા સમયથી કાર્યરત થયું છે, પણ આ મેળો તો અનાદિકાળથી છે. ગાડા લઈને લોકો અહીંયા આવતા અને પ્લાસ્ટિક બુંગણો બાંધી અને અહીંયા અન્નક્ષેત્રો ચાલુતા, ખીચડી ખવડાવતા, ત્યારથી પરંપરા અત્યાર સુધી આ રહી છે. એટલે આ મેળો પણ સ્વયંભૂ છે. અહીંયા તો ભવનાથ દાદા પણ સ્વયંભૂ છે. અહીંયા તો માં આદ્ય જગદંબા એટલે શક્તિ પણ સ્વયંભૂ છે. એટલે આ મેળો સ્વયંભૂ છે અને લાખોની શ્રદ્ધામાં સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવે છે તો એની રહેવાની એને વ્યવસ્થા જ અન્નક્ષેત્ર 250થી વધારે અન્નક્ષેત્રો ભવનાથ તળેટીમાં છે. એટલે આ મેળો જ કંઈક નવી ઉર્જા લઈ આવનારો છે. ખાસ તો મારે એ વાત કહેવી છે કે આ મેળામાં આવનાર દરેક યાત્રિક, દરેક શ્રદ્ધાળુઓ કારણ કે ગિરનારનો જે મેળો છે એ પ્રકૃતિ અને પર્યાવરણની સાથે જોડાયેલો છે. અહીંયા પ્રકૃતિ પણ અદ્ભુત છે, જ્યાં ઝરણાઓ છે, સિંહો છે, વાન્ય વનસ્પતિ, પક્ષી, પ્રાણીઓ બધા છે. તો એમને નુકસાન ન થાય એના માટે સરકારશ્રીએ પણ પ્લાસ્ટિક બેન્ડ છે. તો ગિરનાર આવનાર દરેક યાત્રી પ્લાસ્ટિક મુક્ત થઈને આવે, પ્લાસ્ટિક ન લઈ આવે, કચરો ન કરે, કારણ કે આ પર્યાવરણને છે એનું જતન આપણે કરવું એ આપણી દરેકની નૈતિક ફરજ છે. તો એ નૈતિક ફરજના ભાગરૂપે આપણે પ્લાસ્ટિક ન લાવીએ, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય એનું ધ્યાન રાખી અને આ અધ્યાત્મ ભૂમિમાં કંઈક લાભ લેવા માટે આવીએ. આ નહીં તે ખાલી મનોરંજન માટે, કારણ કે આ મનોરંજનનો મેળો નથી, આ મેળો આધ્યાત્મ મેળો છે. અહીં કંઈક ઉર્જા, પોઝિટિવ વાઇબ્રેશન લેવા માટેનો મેળો છે. સૌના સયારા પ્રયાસથી આ મેળો સુખ શાંતિ સંપન્ન થાય અને આધ્યાત્મિક ઉર્જા લઈ અને દરેક જીવ એ શિવ તરફ પ્રયાણ કરી, એવી જ અભિરત સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીકના રાજપરા ગીર ગામે રાજભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા નજીકના રાજપરા ગીર ગામે રાજભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન 33 સમૂહ લગ્નનું આયોજન હતું ને 58 ચારણ સમાજના યુગલો લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. ચારણ સમાજમાં પરંપરાગત રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા અને રાજભા ગઢવી દ્વારા કર્યાવરમાં તમામ કન્યાને એક ગાયનું દાન કરવામાં આવ્યું હતું અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી.
બીજી જો સૌરાષ્ટ્ર મીડિયા સૌરાષ્ટ્ર ઓડિયો મીડિયા સૌરાષ્ટ્ર વિડીયો સૌરાષ્ટ્ર મીડિયા જુનાગઢ લોકલ મીડિયા રાદડિયા કેમ પાવર કરે છે હું ચિંતા કરે એવું છે નમસ્કાર, જય માતાજી. રાજબા ગઢવી આજે ભગવતી મા રવેચીના ધામમાં 58 કર્યું છે, પ્રભુતામાં પગલાં મૂકી રહ્યા છે જોડલા. ત્યારે એનો ખૂબ આનંદ છે મને. દાંડી ઘર છે, ડુંગરાઓ છે અને વચ્ચે અમારા રિવાજ પ્રમાણે, અમારા પોશાક પ્રમાણે, અમારી પરંપરા એટલે ભારતીય પરંપરા પ્રમાણે, અમારી નેહડાની ચારણોની પરંપરા પ્રમાણે લગ્નોત્સવ ઉજવાય છે. સાધુ સંતો માતાજીની હાજરી છે, વડીલો ખૂબ આવે છે. ખૂબ આનંદ. મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કહેવાની ઈચ્છા ન થાય એટલે એમના પૂનથી, મારા માતુશ્રી અને મારા પૂર્વસૂરીઓ અને મા રવેચી, મા જાળંધરીની પીછળ મોગલની કૃપાથી, દ્વારકાવાળાની મહાદેવ ભોળિયાનાથની કૃપાથી ખૂબ આનંદ થાય છે. કોઈ દી સપનામાં ન વિચાર્યું હોય એવા સરસ કાર્યો થાય છે, એનો આનંદ છે. એટલે ખાસ કરીને પરંપરાઓને લઈને શું કહેશો? પરંપરાથી જ ભારત બનેલો છે. ભારત એટલે શું? ખાલી આપણો જે નકશો રહ્યો એ નહીં, નકશો તો છે જ, પણ ભારત એટલે વિવિધ પરંપરા, વિવિધ રિવાજો, વિવિધ ઉત્સવો, વિવિધતાથી એકતા, વિવિધતામાં એકતા એટલે ભારત. એટલે એ આપ જોઈ શકો છો પોશાક ને બધું એ જ આપણો ભારત બનાવે છે. આજે પહેરવેશને લઈને તમે જે પરંપરા છે લુપ્ત થઈ ગઈ, શું કહેશો? પહેરવેશ આપણો પહેરવેશ છે સાયન્સ સાથે જોડાયેલું છે, એના ઉપર ઘણું કહી શકાય. એટલે વિજ્ઞાન આજે સંશોધન કરે છે એક એક વસ્તુ ઉપર. આપણું સોળનું હોય, કેળીનું હોય, ભેટ હોય, પાઘડી હોય, તો એ અદ્ભુત આપણી પરંપરા છે અને દુનિયાની નજર ખેંચાય છે. આજ પણ તમે ટ્રેડિશનલ કંઈક લઈ આવો એટલે દુનિયા આપણી બાજુ જોવે છે કે આ કંઈક જુદું છે અને સારું છે અને જૂનું છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું આપણે ત્યાં કહેવાય છે, તો એ અદ્ભુત છે. જુનાગઢ જિલ્લાના રાણપુર ખાતે મહેશગીરી બાપુ દ્વારા 40 દિવસના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો જુનાગઢ નજીકના રાણપુર ખાતે મહેશગીરી બાપુ દ્વારા 40 દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના આયોજનમાં મુરલી મનોહરજી હાજર રહ્યા હતા. મુરલીજી મહોદય હસ્તે રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દત્ત ભગવાન અને ગિરનાર ઉપર તેને પૂર્ણ ભરોસો છે, ત્યારે આપણો દેશ શક્તિશાળી બને તેવી મુરલીધર મોહલજીએ પ્રાર્થના કરી હતી. મહેશગીરી બાપુ હાથે આ સમયે તેઓ જોડાયેલા હતા અને સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને રાણપુર ખાતે મહેશગીરી બાપુ દ્વારા 40 દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 1.25 કરોડ આહુતિ આપવામાં આવી હતી. माझे दूध पाठवतो 2 दगडांना पडवलं तेव्हा घेऊन पायात पडला. हे माझ्या गुरूंची समाधी इथे आहे. ही समाधी लाल किल्ल्यात पण आहे, लाल गिरनारवर पण आहे, इथे पण आहे. असे एकापेक्षा एक जीवनगिरी बापू माझ्यावर चौथ्या पिढीत झाले. नवाबाने सांगितलं की सगळ्या समाध्या आहेत, इथे अजूनही समाध्या आहेत. सगळ्या समाध्याचे दत्त आपले हिरणी हिंदीमध्ये म्हणतात नाही, गावठी फळ आहे ते लिंबोळीसारखं. त्याचं हे झाड त्याला गुजरातीत राण म्हणतात. त्या राणच्यामुळे हे राणेश्वर महादेव इथे प्रकट झालेले. हा, आणि સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં દત્તાત્રેય ભગવાન જે ગિરનાર ઉપર ચરણ કમલ છે એ ચરણ કમલના સંસ્થાનના બધા જ
મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે. આ જગ્યાએ આ જે મહાપર્વ થયો, આ મહાપર્વની પૂર્ણાહુતિ અહીંયા થઈ છે, જેમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞોનો સમાવેશ હતો અને એની પૂર્ણાહુતિ થઈને આજે આ યજ્ઞ બધા પૂર્ણ થયા. આ પૂર્ણાહુતિના નિમિત્તે આજે અહીંયા બહુ મોટો ભંડારો થયો, જેમાં હજારો સાધુ સંતો પધાર્યા, દાન દક્ષિણા થઈ, તેમજ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા. એ લોકોએ બધાએ પ્રસાદ લીધો. તેમજ આજના દિવસે આ પૂર્ણાહુતિના નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી છે, એ આજે પધાર્યા. એમને દર્શન, આશીર્વાદ ને એ બધું કરીને અહીંયા ભારતનું જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે, અશોક સ્તંભ કહેવાય, એનું અનાવરણ એમના હસ્તે થયું છે અને આ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે. તો આ દિવ્ય પર્વ અહીંયા ઉજવાયો છે. હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. જય ગિરનારી. બાપુ, આ યજ્ઞ પેલા ક્યારે છો તો આ યજ્ઞ અહીંયા કરવાનું થયું? આ યજ્ઞોના અંદર ઘણા દુર્લભ એવા યજ્ઞ થયા છે, જે ગુજરાતમાં અને ભારતમાં પણ બહુ રેરલી ક્યારેક ક્યારેક જ થયા છે, કેમ કે એને કરાવવા વાળા બ્રાહ્મણો પણ એટલા જ્ઞાતા નથી હોતા. ઘણા દેવી ચક્રાર્ચન છે, પછી શિવની રાજોપચાર પૂજા છે, ઉદક શાંતિ છે, એવા ઘણા એવા પ્રયોગો છે જે વૈદિક પ્રયોગો છે. પણ એવા નિષ્ણાંત બ્રાહ્મણો બધા આવ્યા, જિગ્નેશભાઈ ડાકોરકર અને એમની બધી ટીમ 150-200 બ્રાહ્મણોએ આવીને આ 24 દિવસ સતત યજ્ઞ કર્યા છે, જેના અંદર આ 40 દિવસોના અંદર 1.25 કરોડથી વધારે આહુતિ પડી છે અને આટલો દિવ્ય ભવ્ય યજ્ઞ થયો છે. मैं तो एक दत्त भक्त हूँ. मैं गिरनार आता रहता हूँ. दत्त महाराज का आशीर्वाद, बापूजी का आशीर्वाद लेने में यहाँ पे पहले ही आया हूँ. लेकिन अभी इस जो हमारा ये जो क्षेत्र यहाँ पे जो अभी हमारी मंदिर था, रानेश्वर मंदिर में जो पिछले 40-42 दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है, तो उसी समय यहाँ पे एक राष्ट्रीय चिन्ह का अनावरण भी करना था. और बापूजी का आशीर्वाद तो मेरे साथ है. मैं कई सालों से उनसे जुड़ा हूँ और उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना, सब संतों का आशीर्वाद तुझे मिलेगा. तो मुझे लगता है कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूँ, उनका आशीर्वाद ले लूँ. एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है और मुझे लगता है कि उसमें यही प्रतीत होता है कि हमारा देश एक पूरे विश्व में एक शक्ति बने, एक सबसे बड़ी शक्ति बनकर सामने आए. और उसी तरह से काम भी हमारा अभी तो चल रहा है, आप सभी देख रहे हो. तो उस चिन्ह का अनावरण आज हो गया है और एक हमारा देश शक्तिशाली देश बने, ऐसा ही संकल्प उसके माध्यम से बापूजी की प्रेरणा से हम सब करें. मुझे लगता है कि यही आज का एक विशेष है. अच्छा, कैसी श्रद्धा है आपको गिरनार के ऊपर? आप आते जाते रहते हैं? नहीं, बिल्कुल. मैं मनोकामना बहुत अच्छी श्रद्धा है मेरी. मैं बहुत साल से बापूजी के, मैं बोला वैसे ही, मैं उनके आशीर्वाद से ही बहुत सामाजिक क्षेत्र में काम कर रहा हूँ और मुझे अनुभव भी अच्छे हैं. मैं सांसद बना, मंत्री बना, राज्य के जो मैं जिस क्षेत्र में काम कर रहा हूँ उसमें तो मैं काम ही कर रहा हूँ. मुझे बहुत यश भी मिल रहा है. लेकिन उसके बावजूद हमारी एक भावना होती है, हमारे एक संस्कार होते हैं, हमारी धर्म भावना होती है. तो उसके लिए तो मुझे लगता है कि ये सब छोड़कर उसका आशीर्वाद, उनके साथ भी अपने साथ रहना तो एक बड़ी बात होती है. मैं खुद को सौभाग्यशाली, भाग्यशाली समझता हूँ कि बापूजी का सहवास और उनका आशीर्वाद मेरे साथ है. જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા ચામુંડા વિસ્તારના પ્રોહિબિશન બુટલેગર સુનિલ લાખા ભારાઈને પાસાના કાયદેસર સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન બસ્તીને નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવણી રાખવા માટે ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયત પગલાં લેવા સૂચના કરવામાં આવી છે. ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની ધારા હેઠળ નોંધાયેલા ગુનાના સંડવાયેલા ઇસમ વિરુદ્ધ FB ગગનિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજિસ્ટર અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટર શ્રી જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી પ્રોહિબિશન બુટલેગર સુનિલ લાખા ભારાઈ
ગિરનાર દરવાજા જે ચામુંડા શેરી પાસે રહેતા ઢોરાઉપર વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા, જે પાસાના વોરંટ ઇસ્યુ થયા બાદ સામેવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ વોચ તપાસમાં હતા. તે દરમિયાન નિકુલ એમ પટેલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એસ મારુ, યશપાલસિંહ જાડેજા, દેવસિંહ નંદવાણીયા, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણને સંયુક્ત બાતમી હકીકત મળી કે પાસાના વોરંટના આરોપી હાલ જેલ ચોક ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરતા હાજર મળી આવતા તેને અમદાવાદ ખાતે પાસાના કાયદા હેઠળ ધકેલવામાં આવ્યો છે.